20 મહિનાના બાળકને બચાવવા લોકોએ ફંડ ભેગું કરી 16 કરોડનું ઇન્જેક્શન અપાવ્યું. કાળિયાબીડમાંથી અપહરણ થયેલો તરુણ વડોદરા ખાતેથી મળી આવ્યો. રાહુલ ગંગામાં ડૂબકી મારશે તો પણ પાપ ધોવાશે નહીં, ડોક્ટર રાધા મોહન કહે છે. પાલિકા પંચાયતોની 1962 બેઠકો પર 10,439 પોલીસનો બંદોબસ્ત. દ્વારકા નગરપાલિકાના કર્મચારીઓની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટનો કાયમી કરવાનો ચુકાદો. રશિયન બિયરના કેન પર મહાત્મા ગાંધીની તસવીર જોઈ લોકો ભડક્યા. ખેડૂતનું હૃદય બંધ પડી જતા 1 કલાક CPR 19 શોક આપી જીવ બચાવાયો. ગુજરાતમાં હજારો પ્રી સ્કૂલો પરંતુ માંડ 400 જેટલી જ નોંધાયેલી છે. IPL 2025નો કાર્યક્રમ જાહેર. 22 માર્ચ કોલકાતા અને બેંગલુરુ વચ્ચે પ્રથમ મુકાબલો. વેરાવળ ભાવનગર ST બસના ડ્રાઈવરને મારી ધમકી અપાઈ. શાળામાં સ્માર્ટફોનના યુઝ પર પ્રતિબંધ મુદ્દે વિશ્વમાં ડિબેટ. શાળામાં સ્માર્ટફોનના યુઝ પર પ્રતિબંધ મુદ્દે વિશ્વમાં ડિબેટ. પુણેમાં એક ફ્લેટમાં 350 બિલાડીના વસવાટથી રહીશો ત્રાસી ગયા. અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા મહેસાણાના 54 લોકોના લાયસન્સ સસ્પેન્ડ. રોગ નિયંત્રણ અને સંગ્રહ વ્યવસ્થાપન ઘઉંના સારા ભાવ અપાવશે. તમારી બેંકમાં 10 વર્ષથી વધુ સમયથી દાવા વગરના પડેલા તમારા પૈસાને પાછા મેળવો. વિશ્વમાં ટ્રાફિકમાં ઊભા રાખતા શહેરોમાં અમદાવાદ 7મા ક્રમે. વેજને બદલે નોનવેજ બિરયાની પધરાવી અમદાવાદ. STના કર્મચારીનું નોકરી દરમિયાન અવસાન થાય તો પરિવારને ₹14 લાખની સહાય. વલભીપુર નગરપાલિકા સુપરસીડ કરવાના એંધાણ. પત્નીએ તલાક ન માંગ્યા હોવા છતાં પતિએ તલાકનામું મોકલી ટ્રિપલ તલાક માંગ્યા. વિલંબથી રિટર્ન ફાઇલ કરશે તો પણ કરદાતાને રિફંડ મળશે. બેટરીના બોક્સમાં ટ્રાન્સપોર્ટ મારફતે મોંઘા દારૂની હેરાફેરી. YouTube કન્ટેન્ટને રેગ્યુલેટ કરવાની જરૂર છે, સુપ્રીમ કોર્ટ કહે છે. ભાયાવદરના PI અને 3 પોલીસકર્મી સસ્પેન્ડ. 9 થી 16 વર્ષની છોકરીઓને કેન્સરની રસી અપાશે. રેલવેમાં ભરતી કરવા લાખોની લાંચ લેતા 4 અધિકારી સહિત 5ની ધરપકડ. ચીનમાં ડીપસીકના મોડલ પર આધારિત રોબો પોલીસ લોન્ચ. 18 વર્ષ પછી પણ પેન્શન ન આપવા બદલ સુપ્રીમનો પશ્ચિમ બંગાળને ₹10 લાખનો દંડ. સૌથી મોંઘી અભિનેત્રી દીપિકા ફિલ્મ દીઠ લે છે 30 કરોડ. ભારતમાં ટૂંક સમયમાં આવી રહી છે કેન્સરની વેક્સિન. નદીમાં પાણી ભરવા ગયેલ બાળકને સિંહ ખાઈ ગયો. અમરેલી. આણંદ સબ જેલમાં અનધિકૃત મહિલાઓ આવતા 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ. પહેલા બદામ શેક પીવડાવતો, બાદમાં આરામથી ચોરી કરતો. ફિલ્મ દરમિયાન વધુ પડતી જાહેરાતો બતાવવા બદલ કેસ. જૂનાગઢ જિલ્લા પંચાયતના નાયબ ઇજનેરની લાંચ લેતા ફિલ્મ ઉતરી ગઈ. ચીની કંપનીએ કર્મચારીઓ માટે ટોયલેટનો સમય નક્કી કર્યો 2 મિનિટ. ધારાસભ્યની કારને ઈ-મેમો આપનાર હેડ કોન્સ્ટેબલની બદલી. રેલવેની લોકલ ટિકિટ હવે 3 દિવસ અગાઉ બુક કરી શકાશે. ટ્રકના માલિકે સર્કલ ઓફિસરને પકડી રાખ્યા બાદ ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થયો.